કલ્યાણના અસાધારણ સાધનનું સ્વામિનારાયણ હરે સંવત 1885ના વૈશાખ સુધી પડવાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાંથી ઘોડીએ ચડીને શ્રી લક્ષ્મીવાડીએ પધાર્યા હતા ને તે વાડીને મધ્ય જે ઓટો તે ઉપર વિરાજમાન થયા હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે સર્વ પરમહંસ તથા હરિભક્ત પ્રત્યે પ્રશ્ન કર્યો છે, આ જીવને કલ્યાણનું અસાધારણ સાધન શું છે જે જેને વિશે એ પ્રવર્તે તો એનું નિશ્ચય કલ્યાણ થાય ને તેમાં બીજા કોઈ વિઘ્ન પ્રતિબંધ કરે નહીં તે કહો, તથા એવા કલ્યાણના સાધનમાં મોટું વિઘ્ન શું છે જે જેણે કરીને તેમાંથી નિશ્ચય પડી જાય તે પણ કહો. પછી સર્વેએ પોતાની બુદ્ધિ પ્રમાણે ઉત્તર કર્યો, પણ એ પ્રશ્નનું સમાધાન ન થયું. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, કલ્યાણનું અસાધારણ સાધન તો એ છે જે પુરુષોત્તમ ભગવાનને બ્રહ્મજ્યોતિના સમૂહને વિશે અનાદિ સાકાર મૂર્તિ સમજવા ને તેના જ સર્વે અવતાર છે એમ સમજીને તે પ્રત્યક્ષ ભગવાનનો જે તે ભાવે કરીને આશ્રય કરવો ને ધર્મે સહિત તે ભગવાનની ભક્તિ કરવી ને તેવી ભક્તિએ યુક્ત જે સાધુ તેનો સંગ કરવો એ કલ્યાણનું અસાધારણ સાધન છે અને એમાં બીજા કોઈ વિઘ્ન પ્રતિબંધ કરતા નથી. અને એ સાધનને વિશે મોટું વિઘ્ન એ છે જે શુષ્ક વેદાંતિનો સંગ કરવો, અને જો એનો સંગ કરે તો તેને શું વિઘ્ન થાય? તો તેનો સંગ કરનારો જે પુરુષ તેને વિશે હેત થાય, અને જે હેત થાય તે ગુણે કરીને થાય છે. જેમ કોઈકે કાળમાં અન્ન આપીને જીવાડે હોય તેની ઉપર હેત થાય, એવી રીતે જે જેણે ગુણ કર્યો હોય તેની ઉપર હેત થાય. તેમ તે શુષ્ક વેદાંતિ તે એને એમ ગુણ દેખાડે છે, આત્મા છે તેને જન્મ મરણ નથી ને તે નિરાકાર છે, અને તે ગમે એટલું પાપ કરે તો પણ તેને દોષ ન લાગે એવો એને ગુણ બતાવીને ભગવાનની મૂર્તિના આકારનું ખંડન કરી નાખે. ત્યારે એને એ મોટું વિઘ્ન થયું. કેમ જે ભગવાનની મૂર્તિમાંથી પડી ગયો. માટે એ શુષ્ક વેદાંતિનો સંગ ક્યારેય ન કરવો, અને એ શુષ્ક વેદાંતિ તો મહા અજ્ઞાની છે ને ભગવાનના ભક્તિ માર્ગમાં એવું મોટું કોઈ વિઘ્ન નથી. એટલી વાર્તા કરીને શ્રીજી મહારાજ પાછા દાદા ખાચરના દરબારમાં પધાર્યા ને ઉગમણા દ્વારના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર બેસીને એમ વાર્તા કરી છે, અમે સર્વશાસ્ત્રને સાંભળીને એ સિદ્ધાંત કર્યો છે અને અમે તો આ પૃથ્વીમાં સર્વ ઠેકાણે ફર્યા ને તેને વિશે ઘણા સિદ્ધ દીઠા છે. એમ કહીને ગોપાળદાસજી આદિક સાધુની વાર્તા કરી દેખાડી ને પછી એમ બોલ્યા છે, હું તો એમ જાણું છું જે ભગવાનની મૂર્તિની જે ઉપાસના ને ધ્યાન તે વિના જે આત્માને દેખવો ને બ્રહ્મને દેખવું તે તો થાય જ નહીં. ને ઉપાસના એ કરીને જ આત્મા દેખાય, બ્રહ્મ દેખાય, પણ તે વિના તો દેખાય જ નહીં. અને ઉપાસના વિના આત્મા બ્રહ્મને દેખવાને ઈચ્છવું તે કેમ છે? તો જેમ આકાશને જીભે કરીને 100 વર્ષ સુધી ચાટીએ તો પણ ક્યારેય ખાટો ખારો સ્વાદ આવે જ નહીં, તેમ ભગવાનની મૂર્તિની ઉપાસના વિના આત્મા બ્રહ્મ દેખાય જ નહીં. તે ગમે તેટલું જતન કરે તો પણ ન દેખાય. અને નિર્બીજ એવા જે સાંખ્ય ને યોગ તેણે કરીને જે આત્માનું દર્શન શાસ્ત્રમાં કહ્યું છે તે ભલે કહ્યું છે, પણ અમે એવો કોઈ દીઠો નથી ને અનુભવમાં પણ એ વાર્તા મળતી આવતી નથી, માટે એ વાર્તા ખોટી છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા અંત્ય પ્રકરણનું 36મું વચનામૃત જે તે થયું. પાણીના ધરા જેવું તો શ્વેતદ્વીપના મુક્તને રહે છે ને અક્ષરધામની તો વાત જ શી કહેવાય. ને આ લોકમાં તો કેટલાક પ્રકારના વિક્ષેપ આવે, માટે ઠોંટ મારીને મોઢું રાતું રાખવું એવું છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, એક તો ભગવાનની આજ્ઞા પાળવી, અને બીજું સંતનું સ્વરૂપ સમજવું, અને ત્રીજું ભગવાનનું સ્વરૂપ સમજવું. એ 3 વાતમાં ભગવાન રાજી ને રાજી છે ને તેને ધન્ય છે ને ધન્ય છે. એ 3 વાત રાખવી. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, ભગવાનનો ને મોટા સાધુનો નિશ્ચય થયો હોય તે પોતાને પૂર્ણ કામ માને ને તેને બીજાના સંગની અપેક્ષા ન રહે. તેમાં દ્રષ્ટાંત છે, જેના ઘરમાં 100 કરોડ મણ દાણા હોય
તથા 100 કરોડ રૂપિયા હોય તો તેને કાળ પડે તો પણ મરવાની બીક ન લાગે. વળી બીજું દ્રષ્ટાંત જે 2000 બખ્તરિયા ભેળા હોય તેને લૂંટાવાની બીક ન લાગે, તેમજ મહિમા સહિત નિશ્ચયવાળાને બીક નહીં. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, ભગવાન તો કેવા છે, તો જે જીવ પોતાના સન્મુખ ચાલે તે સારું તો બ્રહ્માંડ ફેરવી નાખે. તે જુઓ ને, પ્રહલાદનો દેહ જ જીવ જેવો કરી મૂક્યો. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, મહારાજે મુક્તાનંદ સ્વામીને પૂછ્યું છે, અમે જે ધામમાં જઈએ છીએ ત્યાં તે ધામમાં તમારા વખાણ થાય છે, તે તમમાં એવી શી મોટપ છે જે સર્વે તમારા વખાણ કરે છે? એમ કહીને બોલ્યા છે, આ તુંબડી ફૂટી જાય તો સાજી કરતાં આવડે? ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે, ના મહારાજ. ત્યારે મહારાજે કહ્યું છે, તમે તમારી મોટપને જાણતા નથી. એમ કહીને બોલ્યા છે, લ્યો અમે જ કહીએ. એમ કહીને કહ્યું છે, આ 50 કરોડ યોજન પૃથ્વી છે, ને તેથી 10 ગણું જળ છે, ને તેથી 10 ગણું તેજ છે, ને તેથી 10 ગણો વાયુ છે, ને તેથી 10 ગણો આકાશ છે, ને તેથી 10 ગણો અહંકાર છે, ને તેથી 10 ગણું મહત્તત્વ છે, ને તેથી 10 ગણા પ્રધાન પુરુષ છે, ને તેથી અનંત ગણા પ્રકૃતિ પુરુષ છે, ને તે પ્રકૃતિ પુરુષ થકી પર અક્ષરધામ છે. ને તે ધામમાંથી 1,00,000 મણ લોઢાનો ગોળો પડતો મૂકીએ, તે વાને લેરખે ઘસાતો પૃથ્વી ઉપર આવે ત્યારે રજ બેડો રસ થઈ જાય એટલું છેટું છે. પણ જો અહીં અલ્પ જેવો જીવ હોય ને તેને તમે એમ ધારો જે આ જીવ 8 આવરણ પાર અક્ષરધામમાં જાય તો તત્કાળ જાય. જેમ જંત્રડામાં ઘાલીને પાણો ફગાવી નાખે એવું તમારા કાંડાને વિશે બળ છે, પણ તેને તમે જાણતા નથી. એમ કહીને કહ્યું છે, એવી મોટપ તમમાં આવી છે, તેનું કારણ કહું તે તમે સાંભળો જે સર્વ થકી પર જે અક્ષરધામ તેને વિશે બિરાજમાન એવા જે ભગવાન, તેનો તમારે સાક્ષાત્કાર સંબંધ થયો છે. એવી રીતે ઘણી વાર્તા કરી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, જૂનાગઢમાં કડવા વાણિયાને વાત કરી છે, દેહ હોય તે દોષ તો હોય, પણ ભગવાન માય પેઠા છે, તે દેહ પડશે પણ ભગવાન માયથી નીકળે તેવા નથી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, દિવ્ય ભાવ મનુષ્ય ભાવ એક સમજે તો અવગુણ ન આવે. જેમ ઈયળ ભમરીનું ધ્યાન કરેથી ઈયળ ભમરી થાય, તથા પારસના સંબંધથી લોઢું સોનું થાય, તથા નંગની પરીક્ષા ઝવેરીના સંગથી આવડે, તથા ધૂળ કુંભારની કસણી ખમે છે તેથી વાસણ થાય છે. તેમજ ભગવાન તથા એકાંતિક ઓળખ્યાથી બ્રહ્મરૂપ થાય છે, ને એકાંતિક ઓળખ્યા પછી કાંઈ કરવું રહેતું નથી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ધર્મ નિયમમાં ફેર પડે તો તેનો દંડ થાય, ને ઉપાસનામાં ફેર પડે તો પ્રાપ્તિમાં ફેર પડે. જેમ કોઈને ધર્મમાં ફેર પડે છે તો પ્રાયશ્ચિત કરાવે છે, ને વટલી જાય છે તો નાત બહાર કાઢે છે, તેમ ઉપાસનાનું છે. ઉપાસનામાં કસર હોય તો બીજા સુખની તો પ્રાપ્તિ થાય, પણ ગર્ભવાસનું દુઃખ ટળે નહીં. ને ઉપાસનાથી ને આત્મનિષ્ઠાથી ગર્ભવાસ ટળી જાય છે. માટે ઉપાસના, આત્મનિષ્ઠા, વૈરાગ્ય, ધર્મ ને સંગ સર્વે અંગે ભક્તિ કરવી. પછી હરિશંકરભાઈએ પૂછ્યું છે, આ સર્વમાંથી અધિક કયું સાધન છે? ત્યારે સ્વામીએ કહ્યું છે, સંગ સર્વથી અધિક છે. ને સંગ તો બધાયનો કહેવાય, પણ જેમ લોઢું ભેગવાળું સોનું ને શોધેલું શુદ્ધ સોનું એ સર્વે ધાતુ કહેવાય, પણ ફેર ઘણો છે, તેમ સંગમાં ફેર ઘણો છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, પોતાની વાત કરી છે, અમે સંવત 1859ની સાલમાં ભાદરવા માસમાં પ્રથમ મહારાજના દર્શન કર્યા, ને મહારાજે અમારા સામું જોયું, ને અમે મહારાજના સામું જોયું. એટલામાં નિશ્ચય થઈ ગયો, પણ કોઈ રીતે મહારાજે સન્માન આપ્યું નથી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, આ દેહ ધર્યો છે તેણે કરીને તો ભગવાન ભજી લેવા, ને આ ભરતખંડમાં મનુષ્ય દેહ કાંઈ થોડા પુણ્ય આવતો નથી. તે દેવતા પણ કહે છે જે અહો અમીશામ એ શ્લોક બોલીને કહે છે, એમ દેવતા પણ ઈચ્છે છે તે મળ્યો, ને વળી ભગવાન ને ભગવાનના સંત મળ્યા, એ કાંઈ થોડી પ્રાપ્તિ નહીં. જુઓ ને,
10 કે 20 લાખ રૂપિયા હશે તે કાંઈ ભેળા નહીં આવે ને રૂપિયાવાળાને પણ એક શેર ઉપરાંત ખવાતું નથી ને જેને રૂપિયા ન હોય તેને પણ તેટલું જ ખવાય. માટે જોઈએ તેટલું ને કામ આવે તેટલું પેદા કરવું એ ઠીક છે.